નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દમણમાં રાત દિવસ ભારે વરસાદ પડ્યો હતો અને એમાં પણ ગઈકાલે અમાસની મોટી ભરતી હોય દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો। આ ભારે કરંટને કારણે દરિયાના મોજા 20 થી 25 ફૂટ ઊંચા ઉછળીને નમોપથની દિવાલ સાથે અથડાઈને રસ્તા પર આવી ચડ્યા હતા। આ મોજાઓ પોતાની સાથે દરિયાની માટી અને રેતી પણ લાવ્યા હતા, જેથી રસ્તા પરથી પાણી તો ઓસર્યા પણ માટી અને રેતી રોડ પર જ પથરાઈ ગઈ હતી। દેવકા તરફનો આખો નમોપથ દરિયાઈ રેતીથી ભરાઈ ગયો હતો અને આવા સંજોગોમાં કેટલાક લોકોએ રોડ પર પાર્ક કરેલા વાહનો પણ રેતીમાં જ દટાઈ ગયા હતા। રસ્તા પર રેતી સાથે ફરી વળેલા પાણીના કારણે નમોપથને વાહન વ્યવહાર માટે બંધ પણ કરી દેવામાં આવ્યો હતો, જે બાદ આજ રોજ રસ્તા પરથી પાણી ઓસરી જતા રેતીના મોટા થર જે રસ્તા પર જામ્યા હતા તેને જેસીબી અને પાવડા વડે કામદારો દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ કામદારો નમોપથની રસ્તા પરથી રેતીના થરને દૂર કરવા કામે લાગી ગયા હતા, જે બાદ ફરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો। અહીં એક વાત નોંધનીય છે કે દરિયામાં વારે તહેવારે આવતી ભરતીને કારણે નમોપથને ઘણું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ નમોપથને સુંદર બનાવી રાખવામાં તંત્રની ત્વરિત કાર્યવાહી પણ પ્રશંસનીય છે।